અને હવે મહત્વપૂર્ણ સમાચારોથી શરૂઆત કરીશું। મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ગુજરાતમાં યોગી મોડલની ઉઠી છે માંગ। જી હા, યોગી મોડલના દેશમાં થઈ રહ્યા છે વખાણ। ગુજરાતમાં પણ યોગી મોડલના વખાણ થઈ રહ્યા છે। यूपी बाद એટલે કે ઉત્તર પ્રદેશ બાદ ગુજરાતમાં નામ બતાવો અભિયાનની માંગ કરવામાં આવી છે। નામ છુપાવી દુકાન ચલાવનારાઓ સામે મુહિમની માંગ કરવામાં આવી। यूपीની જેમ સુરતમાં હોટલ માલિકનું નામ લખવાની માંગ કરવામાં આવી છે। ભાજપ કોર્પોરેટર વિજય ચોમાલે ઉઠાવ્યો છે અવાજ। સામાન્ય સભામાં કમિટી બનાવવાની માંગ કરવામાં આવી। હોટલના માલિકની સાચી ઓળખાણ થાય તે માટે માંગ કરવામાં આવી। यूपी અને હિમાચલ પ્રદેશમાં દાખલો અપાયો છે ત્યારે વિજય ચોમાલની રજૂઆતથી સભા સ્તબ્ધ થઈ ગઈ હતી। અને આજ વિશે વધુ માહિતી આપવા માટે સંવાદદાતા ચેતન જોડાઈ ગયા છે લાઈવ। સીધા એમની પાસે જઈશું। ચેતન, યુપી અને હિમાચલમાં આપણે જોયું છે કે રીતે જે પણ દુકાનદારો હોય તો તેનું હોટલનું કે રેસ્ટોરન્ટનું કે દુકાનના માલિકનું નામ તેમના બોર્ડ પર છપાવવા માટેના આદેશ આપવામાં આવ્યા હતા અને થયું પણ છે, આપણે જોયું છે। એ જ પ્રકારની માંગ હવે ગુજરાતમાં પણ એક બાદ એક ઉઠી રહી છે। હાલ કોણે માંગ કરી, શું કઈ માહિતી છે ચેતન? જી બિલકુલથી સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભાનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં 0 અવર્સમાં ભાજપના જે કોર્પોરેટર છે વિજયભાઈ ચોમાલ તેઓ બોલવા માટે ઊભા થયા હતા અને શરૂઆતના સમયે તેઓ કહ્યું હતું કે સુરત શહેરની તમામ જે દુકાનો છે તે દુકાનોમાં જે સાઇનબોર્ડ આવ્યા છે તે સાઇનબોર્ડમાં જે તે માલિકનું જે નામ છે તે નામ લખવામાં આવે અને તેમને દાખલા રૂપે યુપી અને હિમાચલ પ્રદેશનો દાખલો આપવામાં આવ્યો હતો કે યુપી અને હિમાચલ પ્રદેશમાં જે તે દુકાનદાર હોય છે તો દુકાનનું નામ અને દુકાનના જે માલિક છે તેનું પણ નામ લખવામાં આવ્યું છે। સાથોસાથ જી 24 કલાક સાથે તેમણે જે રીતે વાતચીત કરી હતી તેઓએ દ્વારા કહેવામાં આવ્યું હતું કે કેટલાક જે દુકાનદારો છે તેઓ જ્યુસમાં પેશાબ અને શાકભાજીમાં પણ થૂક નાખતા હોવાની ફરિયાદ કરવામાં આવી હતી। આ સાથોસાથ તેઓએ જે રીતે 0 અવર્સમાં પોતાની જે રજૂઆત છે તે રજૂઆત કરવામાં આવી હતી। ત્યારબાદ તેઓ દ્વારા આ સમગ્ર જે ઘટના છે તે ઘટનામાં એક કમિટીની રચના કરવામાં આવશે। આ કમિટીની રચના બાદ 2 દિવસ બાદ સમગ્ર જે અસર છે તે અસર જોવા મળશે તેવું પણ તેમના દ્વારા કહેવામાં આવ્યું છે। મહત્વની વાત છે કે સુરતમાં તેઓ દ્વારા જે પર્વત પાટિયા, મગોબ, લીંબાયત સહિતના તમામ જે વિસ્તારો છે જેમાં ખાસ કરીને અજય વિજય કરીને દુકાનો આવી છે, પરંતુ અસલી જે માલિક છે તે માલિક હિન્દુ નહીં પરંતુ મુસ્લિમ માલિક ત્યાં દુકાન ચલાવતો હોવાનું સામે આવ્યું હતું, જેને કારણે જે કોર્પોરેટર છે તે કોર્પોરેટર દ્વારા 0 અવર્સમાં પોતાની જે રજૂઆત છે તે રજૂઆત મૂકવામાં આવી હતી। હવે જોવાનું એ રહ્યું કે કમિટી દ્વારા કયા પ્રકારનો જે રિપોર્ટ છે તે રિપોર્ટ મેયર અને સ્થાયી સમિતિમાં મૂકવામાં આવે છે। જો યુપી અને હિમાચલ પ્રદેશમાં જે રીતે આ નિયમ લાગુ કરવામાં આવ્યો છે, સુરતમાં પણ આ નિયમ લાગુ થશે કે કેમ તેના પર સૌ કોઈની નજર જોવા મળી રહી છે। જી બિલકુલથી ચેતન, પૂરી માહિતી માટે આભાર। તો આપને જણાવી દઈએ, ઉત્તર પ્રદેશ અને હિમાચલ પ્રદેશમાં પહેલા તો આદેશ આપી દેવામાં આવ્યા કે જે પણ હોટલ કે રેસ્ટોરન્ટ માલિક છે તેમને પોતાના માલિકના નામ પોતાના બોર્ડ પર લખવાના રહેશે। જો કે આ પ્રકારની માંગ હવે ગુજરાતમાંથી પણ ઉઠી રહી છે। આગામી સમયમાં આ પ્રકારની માંગને લઈને કોઈ એક્શન લેવાય તો નવાય નહીં, કેમ કે ગુજરાતમાં યુપી મોડલ લાવવા માટેની માંગ ઉઠી છે। સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભા મળી હતી, જેમાં બીજેપીના કોર્પોરેટર વિજય ચોમાલે યુપી અને હિમાચલ પ્રદેશમાં જે રીતે દુકાનની બહાર જે સાઇનબોર્ડ લાગેલા હોય છે તેમાં માલિકનું નામ દર્શાવવા માટે દરખાસ્ત મૂકવામાં આવી છે। આપણી સાથે કોર્પોરેટર જોડાયા છે। જી, આપે દરખાસ્ત મૂકી છે, શું છે? मेरा विषय ऐसा है कि सूरत महानगर पालिका की सामान्य सभा चल रही थी, उसमें मैंने ये विषय रखा कि हमारे सूरत शहर की जनता ऑलरेडी मोजिली जनता कहलाई जाती है। वो अभी बाहर का भोजन ज़्यादा पसंद करेगी। नवरात्रा है, उसके बाद में दशहरा है, उसके बाद में दीपावली है, तो पब्लिक बाहर का भोजन करने के लिए बड़ा उत्साहित रहती है। उस जनता के साथ में कोई प्रकार की ठगाई नहीं होनी चाहिए। क्यों, अभी हमने टीवी चैनल के ऊपर देखा है, जूस पिला रहा है बालाजी जूस सेंटर और उसका मालिक नाम यूनिस भाई, और जनता को पेशाब पिला रहा है। कितना घटिया काम कर रहा है वो। तो मेरे को ये शंका है कि हमारे शहर में भी इस प्रकार की कोई होटल, आशीर्वाद होटल, तुलसी होटल, अमित होटल, नाव अब्दुल भाई, मलिक भाई, उस्ताद भाई, क्यों ऐसा कर रहे हो आप? इस तरीके की यदि कोई कार्यवाही इस प्रकार का कोई न्यूसेंस कर रखा है तो सूरत महानगर पालिका एक टीम बना करके, कमेटी बना करके उसके ऊपर कड़क से कड़क कार्रवाई की जाए। जैसे
उत्तर प्रदेश के माँ योगी सरकार, योगी आदित्यनाथ जी की सरकार, हिमाचल में कांग्रेस की सरकार है, फिर भी वहाँ की जनता जनार्दन की जागरूक जनता ने और वहाँ के मिनिस्टरों ने जो बयान दिया है वो एकदम दिल को छूने वाला बयान है। हमारे शहर में भी इस तरह की व्यवस्था हो, इस प्रकार की मांगनी मैंने की है। आपने जिस तरह मांगनी की, क्या मेयर ने क्या बोला? मेयर श्री स्टैंडिंग कमेटी चेयरमैन श्री उसके ऊपर कार्रवाई करेंगे और कमेटी बनाएंगे। पूरा समर्थन मेरी पार्टी का और मेरे मेयर का और मेरे स्टैंडिंग कमेटी चेयरमैन का, और उन्होंने बिल्कुल कमेटी बनाने की प्लानिंग कर रही है और 1-2 दिन में आपको रिजल्ट आना शुरू हो जाएगा। तो आता कॉर्पोरेटर जो આપણી સાથે વધુ વાત કરવા માટે દક્ષેશ મેવાણી જોડાઈ ગયા છે। દક્ષેશભાઈ, આપનું સ્વાગત છે ઝી 24 કલાકમાં। સુરતમાં હાલો સર, મારો અવાજ આપના સુધી પહોંચી રહ્યો છે? ફરીથી અમને સંપર્ક કરવાનો પ્રયત્ન કરીશું। આપને જણાવી દઈએ, જે રીતે ઉત્તર પ્રદેશ અને હિમાચલમાં હોટલના બોર્ડ પર હોટલના માલિકનું નામ લખવાનો એક આદેશ આપવામાં આવ્યો છે। ફરીથી આપણી સાથે વાત કરવા માટે દક્ષેશ મેવાણી, સુરતના મેયર, જોડાઈ ગયા છે। દક્ષેશભાઈ, આપનું સ્વાગત ઝી 24 કલાકમાં। ઉત્તર પ્રદેશની જેમ હવે સુરતમાં, આપણા ગુજરાતમાં હોટલના માલિકની ઓળખ થાય તે માટે નામ લખવાની માંગ થઈ છે। શું કંઈ આ મામલે આગળ કાર્યવાહીની અપેક્ષા રાખી શકાય? દક્ષેશભાઈ, સામાન્ય સભામાં વિજય ચોમાલજીએ જે રજૂઆત કરી, તેમની રજૂઆત ધ્યાને લેશું અને જરૂરી કાર્યવાહી કરીશું। એટલે જરૂર લાગશે તો કાર્યવાહી થશે? હા, બિલકુલ। આપણી સાથે વાત કરવા માટે અસલમ સાયકલવાલા પણ જોડાઈ ગયા છે। અસલમભાઈ, આપનું સ્વાગત છે ઝી 24 કલાકમાં। મેયર સાહેબ પણ આપણી સાથે જોડાયેલા છે। જે રીતે વિજયભાઈએ ભરી સભામાં, સામાન્ય સભામાં માંગ કરી છે કે યુપીની જેમ ગુજરાતમાં અને એમાં પણ ખાસ કરીને સુરતમાં હોટલ માલિકના નામ બોર્ડ પર લખવામાં આવે, નામ બતાવો અભિયાન અહીંયા ચલાવવામાં આવે। આપનું શું માનવું છે? ભાજપમાં જે કોર્પોરેટર છે વિજય ચોમાલ, હા, એ બીજી ટર્મમાં છે, પરંતુ ખૂબ હરકપતુડા કોર્પોરેટર છે। એમને આજ દિન સુધી એ જ ખબર નહીં પડી કે સુરત મહાનગરપાલિકાનું વહીવટ કઈ રીતે કરવું જોઈએ। પોતે અત્યારે કમિટીના ચેરમેન છે, એમને એમની કમિટીમાં કાર્યક્ષેત્રમાં શું કામ આવે છે ને એ પણ એમને ખબર ના હોય, સમજ્યા? એટલે આવા સ્ટેન્ડ કર્યા કરે છે। એ રાજ્ય સરકારનો પ્રશ્ન છે, એટલે એમને હોવું જોઈએ। અને મેયર સાહેબ બેઠા હોય તો મેયર સાહેબ એમ કે એમની રજૂઆત જાણવી પડે, એમની સમક્ષ જે રજૂઆત કરી હોય તો એમાં શું જાણવાનું હોય? આવી વાતો કરીને માત્ર ખાલી સ્ટન્ટબાજીને છાપામાં, એ મીડિયામાં પ્રસિદ્ધિ, સસ્તી પ્રસિદ્ધિ મેળવવાના એમના પ્રયાસો છે। ત્યારે ગુજરાત સરકાર જ્યારે પણ નિર્ણય કરશે એની સામે શું એક્શન આવશે એ આપને પણ ખબર પડશે। ઉત્તર પ્રદેશમાં જે ચાલી રહ્યું છે એ ગુજરાતમાં ચાલે કે ગુજરાતમાં જે ચાલે યુપીમાં ચાલે, એ કોઈ દિવસ શક્ય નથી। યુપીનું રાજકારણ આખું અલગ છે, ગુજરાતનું આખું અલગ છે। અને હું તો એમ કહું છું કે મેયરશ્રીએ હવે જનરલ સભામાં એ વાત કરવી જોઈએ કે જે મહારાષ્ટ્રમાં ગાય માતાને રાજમાતા જાહેર કરી છે, તો અહીંયા તમે ગાય માતાને રાજમાતા જાહેર કરાવો ને ગુજરાતમાં। એ કામ પ્રથમ આપો। એટલે ઠીક છે, આ બધું બોલ્યા કરે। અત્યારે આ બધી વાત કરી છે, નામદાર હાઈકોર્ટે પણ બ્રેક મારી છે। આ લારી ગલ્લાના દબાણ હટાવવા માટેની આ લોકો રજૂઆતો કરતા હતા। જે ગરીબ શ્રમિક પરિવારો બિચારા લારી ગલ્લા પર રોજગારી મેળવતા હતા, એમને હેરાન પરેશાન કરી મૂક્યા છે। એટલે હાઈકોર્ટે લાખ કરી। એટલે આ બધામાં હું જે સ્ટન્ટબાજી ને સસ્તી પ્રસિદ્ધિ સિવાય બીજું કઈ છે નથી। દક્ષિશભાઈ, આપનું શું કહેવું છે? શું સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે આ પ્રકારના સ્ટન્ટ ભાજપ કરી રહી છે? મારે તો પહેલા આ મુદ્દાની ખોટી દિશામાં ન લઈ જવા, અને તમે પણ પૂર્વ કોર્પોરેટર છો એટલે કોર્પોરેટર વિશે સારા શબ્દો પ્રયોગ કરો। આપણે સાથે મળીને આ વિષયમાં થઈ શકે તે માટે કામ કરીશું। એટલે આ વિષયમાં આગળ કામ થઈ શકે। કોઈ પણ કોર્પોરેટર છે, તમે પણ સદનમાં પૂર્વ રહી ચૂક્યા છો, એટલે સારા શબ્દોનો પ્રયોગ કરવો જોઈએ। સુરત મહાનગરપાલિકા જે ભારત દેશની નંબર 1 મહાનગરપાલિકા છે, સ્વચ્છતામાં હોય, સ્વચ્છ વાયુ સર્વેક્ષણમાં હોય, એટલે સુરતના કોઈ પણ નાગરિક, આપણે કોઈ પણ નાગરિક વિશે ખરાબ ના બોલવું। બિલકુલ, ત્યાં બંને મારી સાથે જોડાયેલા રહેજો। દેવનાથ બાપુશ્રી પણ આપણી સાથે જોડાઈ ગયા છે। બાપુશ્રી, આપનું સ્વાગત છે ઝી 24 કલાકમાં। ઉત્તર પ્રદેશમાં, હિમાચલમાં આપણે જોયું કઈ રીતે હોટલના માલિકનું નામ ત્યાં હોટલની બહાર બોર્ડ પર લખવા માટે એક આદેશ કરવામાં આવ્યા, જો કે એ માંગ હવે ગુજરાતમાં ઉઠી રહી હોય તેવું લાગી રહ્યું છે। સુરતના કોર્પોરેટરે માંગ કરી છે કે હોટલના માલિકનું નામ બોર્ડ પર લખાવવું જોઈએ। નિધિ, બિલકુલ ખાલી સુરતમાં કે સમગ્ર ગુજરાતમાં થવો જોઈએ। જે જેનો માલિક છે, મારે કઈ હોટલમાં જવું છે એ મારે નક્કી કરવાનો છે ને। મારે એનો ઓનર જે ઉપર નામ લખેલું હોય એને મારે જવું, મારે કઈ હોટલમાં જવું મારે નક્કી કરવાનો છે। આ તો ખાલી